લોકોના મનમાં કઈ કરપ્શન બાબતે કે ભાઈ મેહુલભાઈ છે ભાજપના નેતા છે કે પછી બિલ્ડર તરીકે કે કોઈ પણ બિઝનેસમેન તરીકે તો પૈસા બનાવવા માટે કામ કરે છે, તો એવું લોકો કહેતા હોય તો એના માટેનો તમારો શું જવાબ? તો લોકોના મનમાં એવી વાત હતી કે તમારા તો ભાજપના નેતાઓ સાથે ખૂબ અંગત સંબંધો રહેલા છે અને સૌરભભાઈ કેબિનેટ મંત્રી એક સમયે તમારો ઘરોબો હતો ત્યારે ભાવનગરના લોકો એવું કહેતા કે મેહુલભાઈને સીધો લાડવો મળી ગયો છે. આપણે એમ થાય કે ભાઈ ફોટો લીધો લગાડી દીધો અને મોડેલિંગ ચાલુ થઈ ગયું, એવું નથી જિગ્નેશભાઈ, ખૂબ અઘરું છે. એમાં બે માં હું અને તુલસીભાઈ પટેલ ટીએમ પટેલ એ બે જણ અમે ફાઇનલી સિલેક્ટ થયા અને ચૂંટણી લડ્યા. આઈ એમ ચાર્જિંગ 30,000 રૂપીસ. 30,000 રૂપિયા શેના માટે? પર હોર્ડિંગ. અચ્છા, એક હોર્ડિંગ ઉપર તમે હાઇલાઇટ થાવ અને અઠવાડિયું 10 દિવસ માટે મહિના આપણે યુઝ્યુઅલી રાખતા હોય છે. ઓકે, તો દે આર પેઇંગ મી 30,000 રૂપીસ. આપ માનશો નહીં, અમારે એક પ્રોજેક્ટ હતો કોર્પોરેશન નો, એક કોન્ટ્રાક્ટર મને મળવા આવ્યો, બરોબર, એટલે બધું જોયું, નાસ્તો પાણી કર્યો, એને બહુ સ્પષ્ટ મને કીધું કે સાહેબ અમે આટલા પર્સન્ટેજ XYZ તમારા માટે રાખશું. એમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ટેકનિકલ કમિટીના સભ્યોશ્રીઓ, કમિશનર શ્રી અને કોન્ટ્રાક્ટર, બરોબર, આ બધા હાજર હતા અને નેગોશિએશન લગભગ 12 વાગે ચાલુ થયું. 1:30-1:45 નેગોશિએશન પત્યું. અમુક એમાઉન્ટ સુધી નેગોશિએશન અટકી ગયું અને એ ભાઈ નો જે રાત્રે આવ્યા હતા એનો કોન્ટ્રાક્ટ ફાઇનલ થયો. આ અત્યારે આપ બેઠા છો, આપે ગ્રીન અને બોટલ ગ્રીન અને ગ્રીન પહેર્યું છે, તો પરફેક્ટલી મેચિંગ વિથ ગાર્ડન એન્ડ ચેર. વાહ, બરોબર છે. આ ઝીણી નજર કહેવાય. આ ઝીણી નજર કહેવાય. ઈ હોર્ડિંગ કેટલા સમય માટે કયા લોકેશન ઉપર રાખવું અને ઈ હોર્ડિંગ ની મેક્સિમમ લોકો કઈ જગ્યાએ જોઈ શકે, ઈ બહુ અઘરું છે નક્કી કરવું. અચ્છા, એટલે આ બધી વાત કરતા કરતા અમને ઓછામાં ઓછો 3 થી 4 મહિના લાગી ગયા. બસ મેહુલભાઈ, તમે લ્યો સાથે. ના, હું નથી. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે ભાવનગરના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા છે. તેમની સાથે ઇન્ટરવ્યુ વાતચીત કરવાની છે. માત્ર પૂર્વ મેયર એ ઓળખ મેહુલભાઈ માટે નાની છે, કારણ કે હવે તેમનું ક્ષેત્ર એ મોડેલિંગ તરફ આગળ વધી રહ્યું છે. તો આજે આપણી સાથે એ બધી વાતો શેર કરવાના છીએ. ઉપરાંત આપને જણાવું કે આ ભક્તિબાગ નિવાસમાં અમે બેઠા છીએ. ભક્તિબાગ એવું નિવાસ સ્થાન છે કે ભાવનગરના રાજકારણનું મુખ સાક્ષી આ ભક્તિબાગ રહેલું છે. આજે અમે અહીંયા વાતોચીતો કરી રહ્યા છીએ અને કેટલીક અજાણી વાતો જે તમારા સુધી કદાચ ભાવનગરના રાજકારણ ક્ષેત્રની નહીં પહોંચી હોય એ બધી વાતો મેહુલભાઈ કરવાના છે. મેહુલભાઈ, સ્વાગત છે તમારું. આવો સરસ મોકો આપ્યો તે માટે હું આપનો ખૂબ આભાર માનું છું. મેહુલભાઈ, શરૂઆત એ વાતથી કરીએ કે તમે પૂર્વ મેયર બન્યા તો લોકોના મનમાં એવી વાત હતી કે તમારા તો ભાજપના નેતાઓ સાથે ખૂબ અંગત સંબંધો રહેલા છે અને સૌરભભાઈ કેબિનેટ મંત્રી એક સમયે તમારો ઘરોબો હતો ત્યારે ભાવનગરના લોકો એવું કહેતા કે મેહુલભાઈને સીધો લાડવો મળી ગયો છે. લોકોને ઘણું બધું એવું છે મનમાં, રાજકારણીઓને, કે સીધો મેહુલભાઈને લાડવો મળી ગયો ને સીધા એમને મેયર બનાવી દેવામાં આવ્યા. પણ હું આપને જિગ્નેશભાઈ જણાવું કે નરેન્દ્રભાઈ જયારે CM બન્યા ને ત્યારે એમને એક એવું કહ્યું હતું કે હવે મારે રાજકારણમાં ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ માંથી લોકોને લાવવા છે. એટલે ભાવનગર માંથી લગભગ, અને સૌરભભાઈ પણ આપણે વાત કરી ત્યારે એ પ્રભારી હતા, અને એમ કહ્યું કે આપણે 20 નામ ભાવનગર માંથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માંથી મોકલ્યા. એમાંથી 2 નામ ખાલી 2 નામે જ, એટલે 2 જણે જ હા પાડી, બાકી 18 જણે ના પાડી કે અમને રાજકારણ માં જવું નથી. એમાં 2 માં હું અને તુલસીભાઈ પટેલ ટીએમ પટેલ એ 2 જણ અમે ફાઇનલી સિલેક્ટ થયા અને ચૂંટણી લડ્યા. પણ ચૂંટણી લડ્યા ત્યારે ઘરમાં પણ બહુ જ સંઘર્ષ હતો. તમે માનશો નહીં કે એ 3-4 દિવસ તો એમના પોતાના ઘરે વયા ગયા અને પછી એમને મનાવવા પડ્યા કે ભાઈ, પછી સૌરભભાઈ પણ કીધું કે ભાઈ રાજકારણ એવું નથી, તમે જરા ચિંતા ન કરો. અને પછી ત્યાર પછી ઇમિડિયેટલી અમે ચૂંટણી લડ્યા. અચ્છા, એ પછી એવું થયું કે લોકોને બહુ નવાઈ લાગી કે ભાઈ મેહુલ રાજકારણમાં કેવી રીતે આવી શકે એમ. પણ અમે અમારા પ્રયત્ન ખૂબ સારી રીતે કર્યા કે ભાઈ
કરપ્શન ન થાય, સારી રીતે કામગીરી થાય, લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાવનગરનો ખૂબ સારો એવો લાભ મળે અને એ રીતે સારા ખૂબ પ્રયત્ન કર્યા અને 2005માં ડિસેમ્બરમાં ચૂંટણી લડ્યો અને સીધો પાર્ટીની સૂચના મુજબ નરેન્દ્રભાઈને કહેવાથી કે પાર્ટીનો જે હોય એમને મને મેયર બનાવવામાં આવ્યો અને 2007માં એક થોડોક ફેમિલી ડિસ્ટર્બન્સ એવું આવ્યું કે ફેમિલીમાંથી કહેવામાં આવ્યું કે એક 22 ઓક્ટોબર સાંજે 7:30 વાગે અમારે ફેમિલી એક મીટિંગ હતી. એ દિવસ એટલા માટે બહુ સ્પષ્ટ યાદ રહી જાય છે કે ત્યારે મેં ખૂબ મારી માટે એક પીડાદાયક પણ હતો અને કપરો સમય પણ હતો. ત્યારે અમને ફેમિલીમાંથી કહેવાનું કાં તો રાજકારણ અથવા તો પરિવાર અથવા તો બિઝનેસ. હવે હું જે રીતે કામ કરતો હતો અને હું જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વોલ્વમેન્ટ મારું હતું એ મારાથી કઈ રાજીનામું આપી શકાય એવું હતું ને મેં કીધું કે કાંઈ વાંધો નહીં, આવતીકાલથી હું બિઝનેસ ઉપર નહીં આવું અને આઈ વિલ મેનેજ. એટલે આવીને થોડું ઘરમાં તો ડિસ્ટર્બ થયું ને આંખમાંથી આંસુ પડી ગયા, કાલથી કરે શું. સો અગેન આઈ સ્ટાર્ટેડ માય કેરિયર વિથ બ્રોકરેજ ઓફ 11,000 રૂપીસ. જ્યાંથી ચાલુ કરી પછી ધીરે ધીરે બ્રોકરેજ નો ધંધો ચાલુ કર્યો. ફટાકડાનો પણ મારો થોડો બિઝનેસ છે, બીજો થોડો નાના મોટો સ્ક્રેપનો છે, મકાનની લે થોડી ઘણી કરતા હોય. પણ ભગવાનની દયાથી બહુ સરસ મજાનું ગોઠવાઈ ગયું. તો એટલે હું ઘણાને કહું છું કે ભાઈ લોકોએ સંઘર્ષ પહેલા કર્યો હોય છે અને પછી રાજકારણમાં આવતો. અમે રાજકારણમાં આવ્યા અને સંઘર્ષ પછી કર્યો. એટલે આ મેઇન ડિફરન્સ જે છે એ આ છે. ઉપરાંત પછી તો તમે મેયર પદમાંથી કામ કરીને તમે ભાવનગરના વિકાસ માટે ફાળો આપ્યો. પછી તમે મોડલિંગ ક્ષેત્રમાં ગયા. તો એ મોડલિંગ ક્ષેત્રનો અનુભવ કેવો રહ્યો અને ભાવનગરમાં તમારી છબી અને ઓળખમાં કઈ ફેરફાર થયો હોય કે એવું લાગ્યું કઈ? હા, એમાં જિગ્નેશભાઈ એવું છે, મોડેલિંગમાં તો હું આપને કહું કે મેં મારું મોડેલિંગ કેવી રીતે ચાલુ થયું આપને જણાવું. હું એક દિવસ અહીંયા આઈકેરની એક શોપ છે ચશ્મા વાળાની, ચેતનભાઈ એમ કીધું ચેતનભાઈ એક બે સારી ફ્રેમ બતાવો. એટલે એને સારી ફ્રેમ બતાવી, મેં પહેરી જોઈ અને ચેતનભાઈ ફોટો ક્લિક કર્યું. આ શરૂઆતનો મોડલિંગ નો પહેલો ફોટો, મોડેલિંગ નો ફોટો. મને કે આ તો બહુ સરસ લાગે છે, ફોટોશૂટ કરો અને કરાવો. તો કે ના ચોક્કસ આપણે કરીએ. પણ આ ફોટોશૂટ માટે આપણે એમ થાય કે ભાઈ ફોટો લીધો લગાડી દીધો અને મોડેલિંગ ચાલુ થઈ ગયું, એવું નથી જિગ્નેશભાઈ. ખૂબ અઘરું છે. અચ્છા. અને લોકોની સ્વીકૃતિ આવવી પણ ખૂબ અઘરી છે. અમે માનશો નહીં કે અમે લોકોએ 250 ફોટા પાડ્યા હતા. આપણે ધવલભાઈ પરમાર જે છે, અમુલભાઈ ના દીકરા ધવલભાઈ બંને થઈને 250 ફોટા પાડ્યા અલગ અલગ લોકેશન ઉપર. 250 ફોટામાંથી એ લોકોએ લગભગ 15 ફોટા સિલેક્ટ કર્યા. સવારે 9 વાગ્યાનું શૂટિંગ ચાલુ હતું, 7:30 9 વાગ્યાથી લગભગ 2 વાગે પત્યું. પછી એને સિલેક્ટ કર્યા એ ફોટો. હવે પહેલી વાત તો એ કે ફોટો આપણે શૂટ ક્યાં કરવું, એટલે લોકેશન કરવું નક્કી કરવું એ અઘરું છે. કયા ડ્રેસમાં કરવું એ અઘરું છે. કયા ચશ્મા પહેરીને કરવું ધેટ ઇઝ ઓલસો ડિફિકલ્ટ. દાખલા તરીકે આપણે જે ઇન્ટરવ્યુ મેનેજ કર્યું તો આપણે કયું સ્થળ લેવું, કઈ રીતે બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે પછી એને એવું કે નક્કી કર્યું કે ભાઈ આપણે આ ફોટા 10 જણ છે કે જે મેહુલ વડોદરાને ન જાણતા હોય એવાને આપણે મોકલીએ અને એ લોકોનો કેવો રિસ્પોન્સ આવે છે એ આપણે જોઈએ. એટલે મારા હિસાબે મને એવું લાગે છે કે 20 જણને અમને ફોટા મોકલ્યા અને એમાંથી 17-18 જણનો પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો કે આ ફેસ સ્વીકૃત થાય એવો લાગે છે. બીજું શું છે કે એ કર્યા પછી પણ કોઈ પણ મોડલની ઇમેજ હોવી જરૂરી છે. સારો ફેસ થી કઈ થઈ ના જાય, ઇમેજ પણ જોવે. ધારો કે તમે આ બધા સેલિબ્રિટીઓ છે તો કોઈ કંપનીની ઇમેજ ધારો કે ખરાબ થઈ ગઈ તો તરત એનો પોસ્ટર રદ થઈ જાય. એની છબી સારી હોવી જોઈએ, છાપ સારી હોવી જોઈએ. તો એ પણ બહુ અઘરી વસ્તુ છે. બીજું એ હોર્ડિંગ કેટલા સમય માટે કયા લોકેશન ઉપર રાખવું અને એ હોર્ડિંગ ની મેક્સિમમ લોકો કઈ જગ્યાએ જોઈ શકે એ બહુ અઘરું છે નક્કી કરવું. અચ્છા. એટલે આ બધી વાત કરતા કરતા અમને ઓછામાં ઓછો 3 થી 4 મહિના લાગી ગયા, સમય મૂક્યું. એ પછી
ઘણા બધા મને કોન્ટેક્ટ કર્યો એટલે ભાવનગરમાં શું છે કે ભાવનગરનું લોકલ મોડલમાં એનો ફાયદો શું છે કે એક તો બીંગ એક્સ મેયર, બીજી વાત છે ભાવનગરનું લોકેશન, તો હી કેન યુઝ માય લોકેશન ઓનલી, બરાબર છે, એટલે એનો ખર્ચો એ બચી જાય. બીજું મારા કોસ્ટ્યુમ નો હું ખૂબ શોખીન છું, મારા પોતાના જ કોસ્ટ્યુમ હોય એટલે એનો ખર્ચો પણ બચી જાય. એટલે પીપલ આર પ્રિફરિંગ કે ભાઈ તમે મોડેલિંગમાં અમારી સાથે જોડાવશો એમ. એટલે બને ત્યાં સુધી પહેલા શું ઇટ વોઝ અ પેશન, હવે પ્રોફેશન, બરાબર, એ રીતે અત્યારે ચાલુ કર્યું છે અને રીલ પણ બનાવવાના ચાલુ કરેલા છે દિનેશભાઈ. એટલે આ બધું લગભગ 2 વર્ષ છે અને અત્યાર સુધીમાં મારા હિસાબે 14 થી 15 પ્રોડક્ટમાં આપણે કામ કર્યું છે. એમાં ગુજરાત લેવલની જો તો અલ્કેઝાર હુન્ડાઈ નામની જે ગાડી છે એ નું રીલ ગુજરાત લેવલ ઉપર કર્યું હતું. પછી અહીંનું જે તાતા જે છે એજન્સી વાઘેલા સાહેબ ની, એમને પણ ત્યાં હેરિયરમાં મોડેલિંગ કરેલું. બરાબર. પછી આશા ફર્નિચર છે એમાં કરેલું છે, સત્યમમાં કરેલું છે, ડીએનએસ આઈસ્ક્રીમમાં પણ કરેલું છે. પછી શુભલક્ષ્મી જ્વેલરીમાં શું હોય છે કે યુઝ્યુઅલી ફિમેલ મોડેલ હોય છે, પણ ફોર્ચ્યુનેટલી મને મેલ મોડેલ તરીકે ચાન્સ મળ્યો, એટલે દેટ ઇઝ ઓલ્સો માય એચિવમેન્ટ કે ભાઈ ભાવનગરમાં મેલ મોડેલ તરીકે શુભલક્ષ્મી માટે કામ કર્યું તો ઘણું સારું આપણને અનુભવ. અને બીજું કે ઘણા દીકરા દીકરીઓને મોડેલિંગ ક્ષેત્રે આગળ વધવું છે, અત્યારે કોલેજમાં અભ્યાસ કરે છે. હવે આ બધું ડોક્ટર બનવું ને એન્જિનિયર બનવું ને એ બધું તો બરાબર છે, પણ મોડેલિંગ ક્ષેત્રમાં દીકરા દીકરીઓને આગળ વધવું હોય તો તમારા મતે એમના માટેની શું સલાહ કે એના માટે શું એમણે ધ્યાનમાં અત્યારથી રાખવું જોઈએ? એક તો હું બહુ સ્પષ્ટ માનું છું કે મોડેલિંગ ક્ષેત્ર જો જવું હોય તો મેક્સિમમ તમારા મોબાઈલ માંથી અથવા તો કેમેરામાંથી શૂટ કરાવવું જોઈએ. બીજું એક બહુ યંગ જનરેશન ને કહું છું કે તમે આટલા મોંઘા કપડા પહેરો છો, આટલી મોંઘી ઘડિયાળો પહેરો છો, ગોગલ્સ પહેરો છો, તો હું એવું માનું છું સ્પષ્ટ કે લોકો ને ખબર નથી ત્યાં કઈ બ્રાન્ડ છે. લોકો તો એમ કે કલર કોમ્બિનેશન, આ અત્યારે આપ બેઠા છો, આપે ગ્રીન અને બોટલ ગ્રીન અને ગ્રીન પહેર્યું છે, તો પરફેક્ટલી મેચિંગ વિથ ગાર્ડન એન્ડ ચેર. વાહ, બરોબર છે. આ ઝીણી નજર કહેવાય, આ ઝીણી નજર કહેવાય. તો મને એવું બહુ સ્પષ્ટ લાગે છે કે લોકોને કલર કોમ્બિનેશન તરત સીધું જોવે કે ભાઈ રેડ છે, વ્હાઈટ છે, બ્લુ છે, આ આઈ કેચિંગ હોવું જોઈએ પહેલી વાત. કપડા મોંઘા પહેરવા કે આ કરવું એમાં હું બહુ ઓછું મારું માનવું છે, પણ તમારો ફેસ, તમારી ઇમેજ, તમારી લોકો પ્રત્યેની સ્વીકૃતિ, તમારો એટીટ્યુડ લોકો સાથે બરાબર છે, અને બીજું તમે લોકલ છો, તો આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે જિગ્નેશભાઈ. અને હું તો ત્યાં સુધી કહું કે જો ખરેખર ઈચ્છા હોય તો ભાવનગર એની માટે થોડું નાનું સેન્ટર છે, બરાબર છે જિગ્નેશભાઈ. અને બીજું આ સેન્ટરમાં જો તમારે થોડું જવું હોય તો આગળ જવું પડે, અને એની માટે અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, હું પણ ઘણી જગ્યાએ પ્રયત્ન કરું છું. અને કદાચ લાગે તો ઠીક છે, અમદાવાદમાં મને લાગ્યું હતું કે મેં અલ્કેઝાર હુન્ડાઈ માટે ગુજરાત લેવલ ઉપર કામ કર્યું હતું, પણ તમે એમ કહો કે ભાઈ મારો ફોટો સારો છે અને તમે મને લગાડી દો સીધા પૈસા મળવા માંડશે એવું માને, એવું નથી. કારણ કે મોડલિંગ મારું પણ ક્ષેત્ર નથી, તો સીધા પૈસા મળવા માંડે એવું તો ન થાય. કોઈ સવાલ જ નથી. અને બીજું શું છે કે મોડેલિંગ તમે મને તો એવું થાય છે કે આઈ એમ વેરી લકી કે એટ ધ એજ ઓફ 61 આઈ સ્ટાર્ટેડ, બરોબર, અને કેરિયર શરૂ કર્યું. રિસ્પોન્સ સિનિયર સિટીઝન બન્યા પછી કેરિયર નવું શરૂ થયું. અને હું એવું કહું છું કે શોખ, લોકોનો શોખ જે છે જીવતો રાખશો ને તો તમારું ઉંમર વધશે. હું તો ત્યાં સુધી મારો એક વન ઓફ ધ રીઝન ઇઝ ધેટ ઓલ્સો કે તમે તમારો શોખ જીવંત રાખો, કોઈ પણ શોખ હોય. ફાધર વાલેસ ની હું તમને વાત કરું, આપણા શિક્ષણ શાસ્ત્રી સાહિત્યકાર ફાધર વાલેસ 93 વર્ષે નવી ભાષાઓ શીખતા હતા અને જીવંત રહેતા હતા. તમે જે વાત કરી ને, એટલે એના માટે કોઈ ઉંમર નથી શીખવા માટે. તમને આમ 61 વર્ષે આમ તાજગી અનુભવાતી છે, કારણ કે તમે નવું શીખો છો. કારણ કે શોખ ની વાત છે, અને આ જે શોખ તમારો જો ચાલુ રહે તો હું તો ચોક્કસપણે કહી શકું કે તમે તમારી ઉંમર પણ ઘટાડી શકો.
બરાબર. લગાડી શકો. અને એમાં આમ તો ભાવતાલનું ને ઈ બધું ડીલિંગ કઈ રીતે હોય મેહુલભાઈ? આમાં શું છે, ભાવતાલમાં આપણે નાના ગામમાં તો ભાવતાલમાં શું હોય છે કે ભાઈ જિગ્નેશભાઈ જાણીતા છે, હા, પરિચિત. એમાં 2-5 ઓછા લ્યો ને એવું. પણ હું એવું માનું છું કે પ્રોફેશનલ કંપની સાથે તમારે જોઈન થવું જોઈએ. પણ શરૂઆત કેવી રીતે? થોડા પૈસા 2-5 હજાર, 15,000? હું આપને કહું કે ભાઈ ધારો કે આઈ એમ ચાર્જિંગ 30,000 રૂપીસ 30,000 રૂપિયા શેના માટે? પર હોર્ડિંગ. અચ્છા, એક હોર્ડિંગ ઉપર હા. તમે હાઇલાઇટ થાવ અને અઠવાડિયું 10 દિવસ માટે મહિનો આપણે યુઝ્યુઅલી રાખતા હોય છે. Okay. તો દે આર પેઇંગ મી 30,000 રૂપીસ. બરાબર છે. અને મારી એક એજન્સી પણ મેં રાખી છે બોમ્બેમાં. એ લોકોનો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ હોય છે કે ધારો કે મેં આજે એક જણની જાહેરાત કરી ચશ્માની, અને જો મારી સાથે કોન્ટ્રાક્ટ કરે તો બીજા કોઈની સાથે કરી શકું. અચ્છા. કોન્ટ્રાક્ટ ઇઝ અ મસ્ટ. પછી સંબંધમાં તમે જો કરો તો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. કે મારે શું છે કે જો ખાવાની પ્રોડક્ટમાં મેં કરેલું છે, પછી ઓટોમોબાઈલમાં કરેલું છે, Jewellery. ચશ્મામાં કરેલું છે, જ્વેલરીમાં પણ કરેલું છે, પછી એજ્યુકેશનમાં પણ કરેલું છે. બરાબર. એટલે લગભગ અચ્છા મારા ફટાકડામાં પણ મેં કરેલું છે. એટલે કોઈ પણ પ્રોડક્ટ અચ્છા એન્જિનિયરિંગમાં પણ કરેલું છે, કન્સ્ટ્રક્શનમાં પણ કરેલું છે, કે અલગ અલગ 12-13 જાતની પ્રોડક્ટમાં મેં મોડેલિંગ અને કર્યું છે. 30,000 આજે તમે કિંમત નક્કી કરી, પણ આ તો તમારી 2 વર્ષની મહેનત પછીનું છે ને? હા, મહેનત પછી. હા, શરૂઆતના તબક્કે દીકરા દીકરીઓ કોઈ કોલેજમાં ભણતા હોય 20-22 વર્ષે, તો એમને તો એ બધી શરૂઆત કરવાની થાય ને. આ તો તમારી 2 વર્ષની પછીની તપ પછીનું આ 30,000 અને રૂપિયા. શરૂઆતમાં તો તમારે કદાચ એવું લગાડવું પડે કે ભાઈ અમે તો એવું કીધું હતું, ચાલો લગાડો, તમારો ધંધો વધે ને તો મને પૈસા આપજો. વાહ. તમારો ધંધો વધે તો તો પૈસા જ આપજો. આપવાના. એટલે શરૂઆત આમ કરવી અને પડે. તમે માનશો નહીં, 1-2 જણાએ ખરેખર ઘરે આવીને પૈસા આપી ગયા કે અમારો ધંધો વધ્યો છે. અમારો ધંધો વધ્યો વાહ. છે ને વી આર વેરી મચ સેટિસ્ફાઈડ. વાહ. અને તમને પણ સંતોષ થાય કે અમને સીધા પણ મેં પૈસા સંતોષ નથી થાય. લીધા, Yes, yes. આજે મારા ફેસ ના કારણે એમને 2 પૈસા મળ્યા હા, છે. અને બીજું એવું પણ છે કે મને જયારે મળવા આવ્યો હોય ત્યારે ફોન કરે કે ભાઈ કેમ મને મળવું? અરે મેં કીધું યુ કેન કમ એની ટાઈમ, ફીલ ફ્રી ટુ મીટ મી. વાહ. અને ગમે ત્યારે મને મળી શકો છો. તમારો ધંધો વધવો જોઈએ, ભાવનગરમાં ધંધા રોજગારી વધવા જોઈએ. મારો બેઝિક કન્સેપ્ટ એટલા માટે છે કારણ કે આઈ એમ ઓલ્સો બિઝનેસમેન અને આઈ એમ ઓલ્સો એક્સ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ. બરાબર. પૈસો ફરશે તો ઇકોનોમી ભાવનગરની સુધરશે. બરાબર છે. બરોબર છે. તમે ધંધો વધારો, અમે તમારા પૂરેપૂરા પ્રયત્ન એક યા બીજી રીતે કરશું. પછી બીજી વાત કે મેહુલભાઈ, હમણાં આપણે વાત કરી કે લોકો આવું માનતા કે આ તો સીધો લાડવો મળી ગયો છે મેયર પદ માટે, તો લોકોના મનમાં કઈ કરપ્શન બાબતે કે ભાઈ મેહુલભાઈ છે ભાજપના નેતા છે કે પછી બિલ્ડર તરીકે કે કોઈ પણ બિઝનેસમેન તરીકે તો પૈસા બનાવવા માટે કામ કરે છે, તો એવું લોકો કહેતા હોય, તો એના માટેનો તમારો શું જવાબ? તમને એવો કોઈ કરપ્શન નો કેવો કઈ મેયર કાળ દરમિયાન કેવો કઈ અનુભવ થયેલો કેવું કઈ? અરે જિગ્નેશભાઈ, બહુ સરસ તમે સવાલ કર્યો. અને પેટ છૂટી વાત કરો તમે, અમારા બધા મિત્રો. ચોક્કસ. અને મને આમાં કઈ બીજું નથી. આ જે છે વસ્તુ વર્ષોથી ચાલી આવતી છે, આપણે પૂરેપૂરો કંટ્રોલ કરવાનો છે. હું તો ચોક્કસ કહીશ કે નરેન્દ્રભાઈ મોદી સૌથી પહેલા જયારે લડે ત્યારે સૌથી પહેલા અમારો મુદ્દો એ જ હતો કે ઇઝી વર્ક થવું જોઈએ, વન વિન્ડો વર્ક થવું જોઈએ, કરપ્શન ન થવું જોઈએ. બરોબર. એ મુદ્દે અમે પૂરેપૂરો ધ્યાન રાખ્યું. આપ માનશો નહીં, અમારે એક પ્રોજેક્ટ હતો કોર્પોરેશનનો, એક કોન્ટ્રાક્ટર મને મળવા આવ્યો. બરોબર. એટલે બધું જોયું, નાસ્તો પાણી કર્યો, એને બહુ સ્પષ્ટ મને કીધું કે સાહેબ અમે આટલા પર્સન્ટેજ XYZ તમારા માટે રાખશું. એટલે મેં કઈ કહ્યું ત્યારે કઈ મેં કહ્યું નહીં. બરોબર. નેક્સ્ટ ડે વોઝ અ નેગોશિયેશન. એમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ટેકનિકલ કમિટીના સભ્યોશ્રીઓ, કમિશનર શ્રી અને કોન્ટ્રાક્ટરો, બરોબર, આ બધા હાજર હતા. અને નેગોશિયેશન લગભગ 12 વાગે ચાલુ થયું. 1:30-1:45 નેગોશિયેશન પત્યું. અમુક એમાઉન્ટ સુધી નેગોશિયેશન અટકી ગયું અને એ ભાઈ નો જે રાત્રે મળવા આવ્યા હતા એનો કોન્ટ્રાક્ટ ફાઇનલ થયો. મેં કીધું ભાઈ બધા બેસો. મેં બહુ સ્પષ્ટ કીધું ભાઈ તમે મને કેટલા વાગે મળવા આવ્યા હતા ગઈકાલે? એ થોડા હેઝિટેટ થયા, ગભરાણા. મેં કીધું કયો વાંધો નથી, આ બધા આપણા ઘરનો ડાયરો. અને તમે મને શું વાત કરી હતી ચોખ્ખું કહો ને. મને કે સાહેબ એવું તમે આમ. મેં કીધું ના અરે તમે ગભરાવમાં, હું પણ વેપારી છું. તમે તમારી ફરજ પૂરી કરી, એમ અમારી ફરજ જયારે બેઠો હોય જે ખુરશી ઉપર એને વફાદાર રહેવું એ અમારી ફરજ છે. એટલે મને કહે મેં આ મેં કર્યું હતું ને
કીધું ઓકે, એ આમાંથી તમે જે મને વાત કરી હતી એ આમાંથી બાદ કરી નાખો. સાહેબ તમને માનસો ની જિગ્નેશભાઈ, એ લિટરલી આંખમાંથી આંસુ પડી ગયા અને નીચે પગે રહી ગયો અને મને કીધું કે આવો અમે કોઈ પણ હજી સુધી આવું જોયું નથી. ઇમિડિયેટલી જે તે મિનિસ્ટરને જયારે એને ફોન કર્યો, સાહેબ તમે જે આ રીતે સિલેક્શન કર્યું છે મેં, તે માટે હું આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ માનસો નહીં, ઈ કોન્ટ્રાક્ટર મારી દીકરીના મેરેજમાં આવ્યો અને એ 2 લાખ રૂપિયા લઈને ચાંદલો લઈને આવ્યો. બોલો, બરોબર છે? એટલે મેં હાથ જોડ્યા, મેં કીધું તમે એક મહેરબાની કરો, તમે તમારી ફરજ બજાવી, હું મારી ફરજ બજાવું છું. આ વસ્તુ ઓલા કામમાં તમે મિક્સ નહીં કરો. અને ત્યારે પણ એકદમ હેઝિટેટ થઈ ગયો, રોવા જેવો થઈ ગયો. અને પછી આ રીતે આ એક વન ઓફ ધ એક્ઝામ્પલ. એટલે આવા અનુભવો મેયરકાળ દરમિયાન તમને થયા કરપ્શન ના, કે પછી આ વાતના સમાચાર તો ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પણ પહોંચ્યા છે? આપણે પહોંચાડ્યા નહોતા. જો પહોંચાડ્યા તો એવું લાગે. ના, પણ વાતો તો પહોંચી. કોન્ટ્રાક્ટર ને મિનિસ્ટરને તો ખબર જ છે. એટલે આવું પણ મેયરકાળ દરમિયાન, એટલે ટૂંકમાં આ બધી પરંપરા થઈ ગઈ છે. હવે એમાં સુધારા વધારા 2 વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ વાળાને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોતો નથી. વાત એવી છે કે આપનું કામ સરળતાથી જલ્દી થાય, ઝડપથી થાય. બાકી બધું જે રૂટીન ચાલતું હોય ચાલતું જ હોય છે. પણ જે લોકો અમુક હમણાં જે મને લાગે કોક કોર્પોરેટ નો વિડીયો મેં જોયો, યુવરાજસિંહ કે બીજા હમણાં કરતા મહેશભાઈ, મને એવું લાગે છે એમને એવું ફ્યુલ થયું હશે. પણ અમુક વસ્તુ જે છે એ આપણે વાતચીત સામે બેસીને જ કરવી જોઈએ, એટલી મને ખ્યાલ આવે છે. એની લાગણી જે હોય બરોબર છે. સભ્ય બનાવવાનું હતું ને 500 રૂપિયા આપો ને સભ્ય વધારે બનાવવાના, એવું કઈક હતું હમણાં. હા, એ જો એમાં 2 વસ્તુ છે. એમાં બહુ અમે પડતા નથી. સભ્ય બનાવવા જોઈએ, પૈસા આપ્યા ન આપ્યા એમાં અમને ક્યાંય બહુ રસ હોતો નથી. બરોબર, એ એની પર્સનલ મેટર છે. કારણ કે એની પોતાની ઇમેજ કરવા માટે એવું એને ઓફર કરી હોય, બરોબર, પોતાની પક્ષમાં ઇમેજ વધુ અને વધુ સભ્યો બને હોય. અને હું એવું કહું છું કે એ એની વર્ક સ્ટાઇલ છે. એને હું એમ નથી કે એને ખોટું કર્યું છે કે સાચું કર્યું છે, પણ અમુક માણસોનો સ્વભાવ હોય તો એ હોય એમ. પણ એમાં પાર્ટીને જો કોઈ નુકસાન થતું હોય, પાર્ટી કરતું હોય, ઓલા કમ્પ્લેન કરી કે ધાક ધમકીથી કર્યા હોય, તો એવું મને બહુ એટલે એની વ્યક્તિગત મેટર છે, પાર્ટી સાથે કઈ કનેક્શન છે નહીં. પછી બીજી વાત કે લોકોના માનસમાં એવી વાત હોય કે ભાજપના નેતા તરીકે તમને મોડલિંગ ક્ષેત્રનું કાર્ય મળે છે. બીજું એક આપને કહું જિગ્નેશભાઈ કે મને બહુ ચોક્કસ યાદ છે, મારે નામ નથી દેવું. એક ભાઈ ગયા હતા, ભાઈ મેં જેનું એક મોડેલિંગ કર્યું ને, ભાઈ જ મને કીધું, મને કે હું પણ ભાજપનો મેમ્બર છું, મારા છોકરાને કેમ તમે નથી રાખતા? એટલે એને આખી પ્રોસીજર સમજાવી કે સારો છે, તમારો દીકરો સારો છે, પણ આ ક્રાઇટેરિયામાંથી એને પાસ થવું. તમે સરસ વાત કરી, સ્વીકૃત ચહેરો હોવો જોઈએ, ગામમાં એમની છાપ હોવી જોઈએ, પછી એની પાછળનું સ્ટ્રગલ, મહેનત હોવી જોઈએ, તમારો ફેસ એવો હોવો જોઈએ, પર્સનાલિટી એવી હોય, એટલે આ બધા ગુણો હોવા જોઈએ. આ બધી છે ને ભગવાનની દેન છે. આ બાય બર્થ મળતો હોય, એટલે મેં કે આમાં નવું નથી કર્યું. ભગવાનની ખૂબ કૃપા છે, વડીલોના ખૂબ આશીર્વાદ છે, અને ગોડ ગિફ્ટ છે. અને પછી તમારી સ્ટ્રગલ, મહેનત, તમે એની પાછળ મહેનત કરી છે. તમે કીધું 250 ફોટોગ્રાફ લે તો ઘણી કલાક બેસવું પડે, શૂટ કરવું પડે, અને એવા પાછી મેં 14-15 પ્રોડક્ટમાં કર્યું છે. એટલે મહેનતનું કામ છે. ભાવનગરના વિકાસ માટે મેહુલભાઈ તમારું વિઝન કે ભાવનગરમાં આવું થઈ શકે ભવિષ્ય? લોકોનું કેવું છે કે ભાવનગર પડી ભાંગ્યું છે, નવા દીકરા દીકરીઓને ભાવનગરમાં સેટ થઈ શકતા નથી, ગામ ભાંગી ગયું, બધાને બહાર જવું પડે છે. તો ભાવનગરના વિકાસ માટે તમારું વિઝન શું? આવું લોકોના મનમાં વાત છે કે ભાવનગરમાં હવે કઈ નથી, દીકરા દીકરીઓને બહાર જવું. 2 વસ્તુ છે કે આ પ્રશ્ન આપણે પૂછ્યો ને, આ ભાવનગરમાં વર્ષોથી લોકો આ પ્રશ્ન પૂછતા હોય અને વર્ષોથી જવાબ ઠેલવતા આવે, હું એમ કહું. પણ એક વસ્તુ ચોક્કસ છે કે મને યાદ છે કે મેં ભાવનગર જોયું ને ત્યારે રામ મંદિર જે જૈન બોર્ડિંગ છે ને એ છેલ્લું હતું. મને એવું યાદ છે. હું અહીંયા જે રહું છું ને, વડોદરિયા પાર ખેતર હતું. અને આ કેટલા વર્ષ પહેલાની વાત તમે કરો? હું તમને કહું છું 35 વર્ષ પહેલા. એટલે 35 વર્ષમાં આ ડેવલપમેન્ટ રામ મંદિર થી આજે અધેવાડા સુધી કે છેક સિત્સર સુધી ભાવનગર પહોંચ્યું. બીજું હું એમ નથી કહેતો, અચ્છા, એક પોઝિટિવિટી ખૂબ તમારામાં હોવી જ જોઈએ, તો જ તમે તમારું સિટીનું ડેવલપમેન્ટ કરી શકશો. બીજી વાત છે કે રાજકીય
પરિસ્થિતિ, એ રાજકીય પરિસ્થિતિમાં અમે અમારા પૂરા પ્રયત્નો, સૌથી પહેલું કહ્યું તો કે કનેક્ટિવિટી, ભાવનગરની કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે. ટ્રેન દ્વારા, ફ્લાઇટ અને સી, બરોબર છે. ભલે લોકો કહેતા હતા જયારે નરેન્દ્રભાઈ કીધું કે ભાવનગર દહેજ ફેરીનું હતું કે શક્ય નથી પણ શક્ય બન્યું અને અમે જાય છે અને અત્યારે સક્સેસફુલ છે અને જાય છે, બરોબર. હા, એક વસ્તુ છે, અમે એક દુઃખ થોડુંક એર કનેક્ટિવિટી નું બહુ ચોક્કસ છે. એ મુંબઈ પુનાની ફ્લાઇટ તો હમણાંથી 15 દિવસથી રેગ્યુલરલી ઇરેગ્યુલર છે, વર્ષોથી, બરોબર. એની માટે 100% આપણે પ્રયત્ન કરીએ છીએ અને હવે તો નવા સાંસદ એમને પણ ખ્યાલ છે અને એ પણ કરી રહ્યા છે. બીજું એક ભાવનગરની તાસીર આપને કહું કે ઈઝી મની, ઝડપથી પૈસા કેમ મળે. આ મોડલિંગ ની વાત થઈ તો એમ જ કે તરત પૈસા કેમ મળે, પણ 2 વર્ષે 30,000 ભાવ તમે જણાવ્યો તમારો, તો 2 વર્ષ તો તમે તપ કર્યું ને. બીજું શું છે કે એક પરિસ્થિતિ કેવી છે ભાવનગરમાં કે વ્યાજે પૈસા ફેરવાના, શેર બજારમાં પૈસા રોકવાના. હું એમ નથી કહેતો ખરાબ છે, પણ તમારું જીવન જે છે ને એ આ ખુરશીનું બેઠાડું છે. મહેનત ઓછી વગર વધારે પૈસા કરો છો. જે એન્ટરપ્રેન્યોરશિપ હોવી જોઈએ ભાવનગરના જનરેશનમાં, એ બહુ ઓછી જોવા મળે. એ ક્યારે મળે તો એ તમારા ફેમિલીમાંથી જ મળે, કે એમાં કે રાજકીય માણસો ઇન્વોલ્વ ન થાય કે બેટા હાલે તું આમ ધંધો કરવા મળે, પણ તમારો બાપો કે નહીં તારે દોડવાનું છે સવારથી, ક્યારે થાય. કુટુંબમાં બી વવાવા જોઈએ તો એ વૃક્ષ બનશે. અને લોકો જો નેગેટિવિટી કેવી હોય કે રાજકીય માણસો આવે છે, અરે તમે સમજો કે એની લિમિટેશન હોય, અમારા લિમિટેશન હોય. એવી ભાવનગરમાં કેટલી બધી ઇન્ડસ્ટ્રી છે કે એક પણ પૈસાનો માલ ભાવનગરમાં વેચતા નથી, એક પણ પૈસાનું રો મટીરિયલ ભાવનગરમાં મળતું નથી, છતાં જિગ્નેશભાઈ એ લોકોનું ટર્નઓવર 500-700 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. શું કામ? કારણ કે એના કુટુંબમાં એવી વિઝન, એના માણસો ભાઈ આ વસ્તુ કરવી જોઈએ, બરોબર. હું તો ત્યાં સુધી કહું કે હું જયારે મેયર હતો મને બહુ સ્પષ્ટ હતું કે ચાલો ભાવનગરમાં કનેક્ટિવિટી નથી, બરોબર છે, પણ એજ્યુકેશન હબ જે છે ને એ થવું જ જોઈએ. મેં જયારે હું મેયરશીપ હતો ત્યારે મને પાક્કું યાદ છે કે ગુરુકુળમાં મને બોલાવેલો, વાત કરી કે કોમ્પ્યુટર સાયન્સ ના કોર્સ ચાલુ કરેલા, સોફ્ટવેર બીઓ પટેલ સાહેબ હતા અને શરૂઆત બીસીએ ની ખાનગી ધોરણે કેપી સ્વામીએ સરદારનગર ગુરુકુળમાં કરી. એમાંથી કેટલા બધા છોકરાઓ નીકળ્યા અને હું તો મારી પાસે એવા દાખલા પણ છે કે પોતાના સોફ્ટવેર ના ધંધા ચાલુ કર્યા છે, બરોબર છે. હવે એમાં શું છે કે સોફ્ટવેરમાં તમારું મગજ જ જોવે, નથી એવી ઇલેક્ટ્રિસિટી જોતી, નથી પાણી જોતું, નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું, કારણ કે ટેકનોલોજી નો જમાનો છે. તમે અહીંયા ફીડ કરો, વર્લ્ડમાં તમારે ગમે ત્યાં એનું રિઝલ્ટ આપી શકો. તો કેમ તમે આમાં ઇન્વોલ્વમેન્ટ નથી લેતા, અથવા તો સોફ્ટવેરની કંપનીઓને કેમ અહીંયા બોલાવતા નથી કે ભાઈ અમારી પાસે આ બાળકો છે, આ છોકરાઓ છે, આ એટલી ટેલેન્ટ છે. બીજું આપને હું કહું કે બોમ્બે ની મને હમણાં ખબર પડી કે ભાઈ અમારા રૂપાણી પાસે એક સ્વરામમાં છે, તો એવી 2-4 ઓફિસો છે. બોમ્બે ના ધંધાકીય લોકો અહીંયા ઓફિસ રાખીને છોકરાઓને 30-40 છોકરાઓને રોજગારી આપીને સોફ્ટવેર ડેવલપ કરાવે છે. અહીંથી મુંબઈ એને કેટલું અઘરું પડે, ટ્રાન્સપોર્ટેશન અઘરું થાય, જગ્યા મોંઘી પડે, પગાર મોંઘા પડે. તો હવે તો ટેકનોલોજી આવી ગઈ, તમે ગમે ત્યાં બેસીને આપનો વર્ક ફ્રોમ હોમ કરી શકો, અહીંયા બેઠા બેઠા ચેન્નઈમાં કામ કરવા. તમારી એવી હોવી જોઈએ શક્તિ કે ભાઈ મારે આ વસ્તુ કરવી જ છે, મનોબળ હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ આ વસ્તુ કેમ ન થાય. અને એની માટે તમારું, હું તો એવું કહું છું કે આપનું આજુબાજુનું વર્તુળ અને ફેમિલી એ જ આમાં તમને હેલ્પ કરી શકે. એટલે આપણે વાત થઈ કે વડીલોએ બી વાવવા જોવે કે તમે ધગશથી મહેનત કરો, ભાવનગરમાં ઘણું બધું થઈ શકે એમ છે. એટલે એ કુટુંબ પરિવારમાંથી વારસો મળવો જોવે, એ વાત બરાબર છે. પછી બીજી એક વાત મેહુલભાઈ, કે તમે કહ્યું કે શિક્ષણ હબ બનવું જોઈએ, તો અત્યારે એમ તમને એવું નથી લાગતું કાળિયાબીડ વિસ્તાર તો ખૂબ સારી રીતે વિકસી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે? ગોધરા દાહોદના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે, તો અત્યારે શિક્ષણ હબમાં આપણે આગળ જ વધીએ છીએ. હજી એમાં શું થઈ શકે? હજી એમાં એવું થઈ શકે પ્રોફેશનલ કોર્સીસ પણ આપણે ચાલુ કર્યા છે. આ ધારો કે નાગરાણી સાહેબ તો એમની તો યુનિવર્સિટી પણ મળેલી, એ જ રીતે આપણા
સહજાનંદ એમને અલગથી ગ્રેડ મળેલો છે. તો આ બધી વસ્તુઓ જે છે હું એમ કહું છું કે પ્રોફેશનલ રીતે પણ ટચ થવો જોઈએ. અને અત્યારે શું પ્રોબ્લેમ છે કે આપણા બાળકોનું આપણી માતૃભાષા તો હોવી જ જોઈએ પહેલી પ્રાયોરિટી, સાથે ઇંગ્લિશ. હું એમ નથી કહેતો ઇંગ્લિશ નો તો હું ડિગ્રેડ જ કરું છું. ભાવનગર નું નેક્સ્ટ જનરેશન છે કે ભાવનગર છોડીને ન જાય. ભાવનગર માટે બધી રીતે અમે રાજકીય પક્ષો, ચેમ્બર ઓફ કોમર્સ છે, સારા ઉદ્યોગપતિઓ છે કે એવો એક સાથે મળીને કે ભાઈ ભાવનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જરૂરી છે, એજ્યુકેશન પણ ચાલે છે. આજે માણસ તમારે ત્યાં જોબ કરવા ક્યારે આવતો સૌથી પહેલા એ જોવે કે એનું એજ્યુકેશન શું છે અને હોસ્પિટલની ફેસિલિટી શું છે કે એનું કુટુંબ સચવાઈ જાય. એટલા માટે ભાવનગરનું ભાવનગરનું લિવિંગ સ્ટાન્ડર્ડ ખૂબ સારું, એટલું મોંઘું નથી, સાત્વિક, સાદું અને સરળ.